અંકલેશ્વરના છાપરા ગામ ખાતે બંધ કરાયેલ હાટ બજાર પુનઃ શરૂ કરવાની માંગ સાથે છૂટક ધંધાર્થીઓએ અંકલેશ્વર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। હાટ બજારમાં છૂટક વેપાર કરી પેટીયું રળતા ધંધાર્થીઓએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર હાટ બજારમાં પોતાનો હાટ બજાર લગાવીએ છીએ, જેમાં છાપરાની સીમમાં આવેલ સર્વે નંબર 132માં હાટ બજાર લગાવેલ હતા, પરંતુ વહીવટી મામલતદાર દ્વારા ટેકનિકલ કારણોસર એટલે કે જમીન એને કરાવેલ છે અને તેનો હેતુ રહેણાંકનો છે અને હાટ બજાર રહેણાંકમાં નથી આવતું કે વાણિજ્યમાં આવતું નથી। આ હાટ બજાર જે જગ્યા પર ચાલે છે એ જગ્યા પર ચાલુ કરવાથી સરકારના ધારાધોરણનો ભંગ થયેલ નથી, પરંતુ મામલતદાર દ્વારા અલગ અલગ અર્થઘટન કરીને ધંધો વ્યવસાય કરતા અટકાવવામાં આવેલ છે। અમારી હાટ બજાર સિવાયની અન્ય આવક નથી, કોઈ ખેતીની જમીન નથી, જેથી અમારે પારાવાર નુકસાન વેઠવાનો સમય આવેલ છે। ભારતીય બંધારણની કલમ 21માં ભારત દેશનો કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગાર કરી શકે તેવા અધિકારો ભારતીય બંધારણે આપેલા છે। અમને પડતી તકલીફો દૂર કરી યોગ્ય રસ્તો કરી પુનઃ હાટ બજાર ભરવાની પરવાનગી આપવામાં આવે, તેમજ હાટ કેમ ચલાવવા દેવામાં આવતા નથી તેની તપાસ ફરી વાર આવું ન બને, કાયદા મુજબ બજારો ચાલતા હતા તેને કેમ અટકાવવામાં આવેલ છે તેની પણ તપાસની માંગ કરવામાં આવી છે। આમ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ છૂટક ધંધાર્થીઓ દ્વારા આપવામાં આવેલ છે। અમે વિધવાભાઈ છે ને હું આપણે કેટલા વર્ષથી આપણે વિધવાભાઈ બનેલી છે। આજે નાના પર રોજી કરતી હતી, મારા છોકરાને જીવન મેં આવી રીતના જ ગાયરું। આજે નાના હતા તે મોટા મેં આવી રીતના કર્યા। હવે આજે મારા પાસે રોજી કોઈ છે નહીં, આવી હાટ બજારમાં હું ધંધો કરું તો મને આપણે કોઈ મને સહારો રહે। આજે મારા છોકરા છે તેને મારે હપ્તા કેવી રીતના ભરવાનો? આજે મારો ટેમ્પો લીધો હતી, ટેમ્પાનો હપ્તો મારી ભરી શકાતો નહીં। આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળીએ? ને અમે આપણે નાના છોકરા છે એને આપણે જેને પેમિટ ભરવાનો હોય તે ક્યાંથી ભરીએ? આજે સ્કૂલમાં આજે એનું ટ્યુશનના પૈસા બી નહીં બનતા, આજે હાટ બજારમાં નીચે તમે ક્યાંથી લાવીએ પૈસા? અમને રોજગાર આપો। હાટ બજારથી અમારું બહુ જ ખૂબ તંત્ર અમારું અટવાઈ ગયું છે। અમારા ઘરમાં ખાવાના કે કંઈ પૈસા નથી। મારા હસબન્ડ ઓક્સિજન પર છે, એમને 24 કલાક ઓક્સિજન, નેબ્યુલાઇઝર, દવાઓ બધું આપવામાં આવે છે, પણ EMI પર ઘર બી છે। હવે હાટ બજાર ચાલુ થતી નથી, તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની, કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજારથી। હાટ બજારમાં અમારું બધું EMI બી ભરાઈ જાય, અમારા હસબન્ડનું બધું દવાનું ખર્ચો, ઓક્સિજનનો ખર્ચો, લાઇટ બિલ બધું અમારું થઈ જાય છે। એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ હાટ બજાર બંધ થવાથી। તમે અમારી આ માંગ પૂરી કરો, અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની।